सीताराम 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 कहिए जाहि वे। बोलो रामदेवजी महाराजनी जय, નકળંગીનાથની જય। જે ધર્મને ધારણ કરે છે તેને જતી કહેવામાં આવે છે। જે બ્રહ્મ ગણાય છે, ધર્મને ઝીલનાર સ્ત્રી એટલે સતી ગણાય છે, જેને માયા પણ કહેવામાં આવે છે। બ્રહ્મ અને માયા એકબીજા વગર પાંગળા છે। આ પાઠ ધર્મની ચાર ગાદી આ પ્રમાણે છે: પીર ગાદી, વીર ગાદી, જોગણી ગાદી અને સાખિયા ગાદી। નિજારી તેને કહેવામાં આવે છે જે પોતાના નૂરને ધારણ કરે છે। નિજારી તેને કહેવામાં આવે છે કે જેનામાં અણુ માત્ર પણ ઝેર ન હોય તેવો પુરુષ। નિજારી તેને કહેવામાં આવે છે જે કે ઝાર કર્મથી જે રહિત એટલે કે નિર્વિકારી પદને જેને પ્રાપ્ત કરેલું હોય। સતયુગમાં ધર્મને ધારણ કરનાર પ્રહલાદજી હતા અને સતી રત્નાવલી। ગુરુજીનું નામ ઊંડણ ભગત અને શ્રીજીબાઈ હતું। તે વખતે સોનાના ધાતુનો ઉપયોગ થયો હતો। આ ધર્મની આગાવેની સૂર્યદેવે લીધેલ હતી। આ ધર્મની કોટવાળી ગરુડજીએ લીધેલ હતી। ફળ સ્વરૂપે મેળવેલ ગાદી ઇન્દ્રાણી નામની ગાદી હતી। સૌરા મંડપમાં પાઠ પૂજાના પુરોહિત તરીકે આદિનાથની નિમણૂક થઈ હતી। કોળી પાવળ માટે દોરવામાં આવેલ પશુ એટલે કે હાથી એટલે કુંજર તેને કહેવાય છે। ગત ગંગાએ સજીવન કરતા તે સિંહલ દ્વીપ તરફ રવાના કર્યો હતો। તે વખતે ગત ગંગાના અન્યાયની સંખ્યા 15 કરોડ હતી। તે પૈકી નિર્વાણ પામેલી સંખ્યા 5 કરોડ હતી। તે વખતે અમરદીપ નામની જ્યોતિ પ્રગટાવી હતી। ત્રેતાયુગમાં ધર્મને ધારણ કરનાર પુરુષ હરિશ્ચંદ્ર રાજા હતા અને સતી તારામતી। ગુરુજીનું નામ વિલોચન ઘાસા હતું। તે વખતે ચાંદીની ધાતુનો ઉપયોગ થયો હતો। આ ધર્મની ગાદી પવનદેવે લીધેલ હતી। કોટવાળ તરીકે ગણેશજી હતા। ફળ સ્વરૂપે મેળવેલ ગાદી અમરાવતી નામની ગાદી હતી। સૌરા મંડપમાં પાઠ પૂજનના પુરોહિત તરીકે મસંદરનાથ હતા। કોડી પાવળ માટે દોરવામાં આવેલ પશુ ઘોડો એટલે કે રેવત હતો। ગત ગંગાએ સજીવન કરતા તે સૂર્યરથ તરફ રવાના કર્યો હતો। તે વખતે ગત ગંગાના અન્યાયીની સંખ્યા 21 કરોડ હતી। તે પૈકી નિર્વાણ પામેલાની સંખ્યા 7 કરોડ હતી। તે વખતે અખંડ નામની દીપ પ્રગટાવી હતી। દ્વાપર યુગમાં ધર્મને ધારણ કરનાર યુધિષ્ઠિર હતા। ધર્મને ઝીલનાર સ્ત્રી સતી દ્રૌપદી। તેમના ગુરુનું નામ માર્કુંડ ઋષિ હતું। તે વખતે તાંબા ધાતુનો ઉપયોગ થયેલ હતો। ધર્મની આગેવાની અગ્નિદેવે લીધેલ હતી। ધર્મની કોટવાળી કરનાર કાળ ભૈરવ દેવ હતા। ફળ સ્વરૂપે મેળવેલ ગાદીનું નામ પીરાણા ગાદી હતું। સૌરામંડળમાં પાઠ પૂજાના પુરોહિત તરીકે સોરંગીનાથ હતા। કોળી પાવણ માટે દોરવામાં આવેલ પશુ ગાય એટલે કે કવલી હતી। ગત ગંગાએ સજીવન કરતા તે કદળી નામના વન તરફ પ્રયાણ કર્યું। તે વખતે ગત ગંગાના અન્યાયીની સંખ્યા 27 કરોડ હતી। તેમાંથી 9 કરોડ નિર્માણ પામ્યા। તે વખતે અજિતદીપ નામની જ્યોત પ્રગટાવી। કળયુગમાં ધર્મને ધારણ કરનાર પુરુષ બલિરાજા હતા। ધર્મ ઝીલનાર સ્ત્રી સતી વિદ્યાવલી। ગુરુજીનું નામ શુક્રાચાર્ય। ધાતુનો ઉપયોગ એટલે કે તે વખતે માટીનો ઉપયોગ થયો હતો। ધર્મની આગેવાની તે વખતે જળદેવે લીધેલ હતી। ધર્મની કોટવાળી હનુમાનજીની હતી। ફળ સ્વરૂપે મેળવેલ ગાદી તારાણી નામની ગાદી હતી। સૌરામંડળમાં પાઠ પૂજાના પુરોહિત તરીકે ગોરખનાથ હતા। કોળી પાવળ દોરવામાં આવેલ બકરી કે જે સજીવન થઈ નથી।
તે વખતે ગત ગંગાના અનુયાયીઓની સંખ્યા 36 કરોડ હતી, તેમાંથી 12 કરોડ નિર્વાણ પામ્યા હતા. તે વખતે અમરદીપ નામની જ્યોતિ પ્રગટાવી હતી. બોલો રામદેવજી મહારાજની જય, નકળંગી નાથની જય.